હેલો દોસ્તો, આજે આપણે જવાના છે નીલકંઠધામ મહાદેવ મંદિર, જે પોઈચા ગામમાં આવેલું છે, જે સુરતથી અંદાજે 150 કિલોમીટર જેટલું થાય છે. નીલકંઠધામ મંદિર એ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતું એક વિશાળ મંદિર. જો તમે પહેલીવાર આ મંદિરમાં વિઝિટ કરો છો તો આ મંદિરનું કલરકામ, કોતરણી અને વિશાળ વિશાળ પ્રતિમાથી સુસજ્જિત મંદિર જોઈ તમે મંત્રમુગ્ધ થઈ જશો. જો તમે ક્યાંય ફરવા જવાનો પ્લાન કરતા હો તો તમારે આ મંદિરની મુલાકાત અવશ્યથી લેવી જોઈએ. તો ચાલો આજે તમને પણ આ મંદિરના દર્શન કરાવીએ છીએ. સ્વાગત છે તમારું આ નવા વિડીયોમાં. આ મંદિર બે ભાગમાં બનાવવામાં આવેલું છે, પહેલો માળ અને બીજો માળ. પહેલા માળે તેનું ગર્ભગૃહ બનાવવામાં આવેલું છે, જ્યાં નારાયણ ભગવાનની પ્રતિમાની સ્થાપના કરવામાં આવેલી છે. અહીંયા નારાયણ ભગવાનની વિશાળ પ્રતિમા શયન મુદ્રામાં હોય એવી રીતે તમને દર્શન કરવા મળે છે. નારાયણ ભગવાનના દર્શન કરી પહેલા માળે જતા ત્યાં તમને એક વિશાળ મંદિર જોવા મળશે, જ્યાં નીલકંઠ વર્ણી ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. અને મંદિરની એક્ઝેક્ટ સામે એક વિશાળ તળાવ બનાવવામાં આવ્યું છે, જે મંદિરનું એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. મુખ્ય મંદિરની આજુબાજુ હનુમાનજી અને ગણેશજીની પણ સ્થાપના કરવામાં આવેલી છે. મુખ્ય મંદિરની ફરતી સાઈડ નાના નાના મંદિરની હારમાળા પણ બનાવવામાં આવેલી છે. અને આ મંદિરનું ગોલ્ડન કલર કામ જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો. આ મંદિરની છતમાં નૃત્ય કરતા ભક્તો અને અલગ અલગ કોતરણીથી કામ કરેલું છે, જે તમે જોઈને ખૂબ જ આનંદ અનુભવશો.
આ મંદિરના પ્રાંગણમાં અલગ અલગ સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે, જ્યાં ગાર્ડનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં રસ્તામાં ચાલતા ચાલતા તમે એના દર્શન કરી શકો છો.